મિત્રો, આજે વાતો કરવી છે આ દેશના આઝાદી કાળની. આજે એવા મહામાનવને મારે યાદ કરવા છે કે જેણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે, અર્પણ કરી દીધું છે. આવા એક મહામાનવ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એની શૌર્ય ગાથા, એની યશ ગાથાને આજે મારે આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. ભારતીય સ્વાધીનતા અને અખંડિતતાના સ્વપ્ન શિલ્પી એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. 31 ઓક્ટોબર 1975 રોજ ગુજરાતના નડિયાદ ખાતે આ મહામાનવનો જન્મ થયો હતો. બારડોલીના ખેડૂતની બ્રિટિશ હુકુમત સામેની ન્યાય લડતમાં સફળ સુકાની વલ્લભભાઈ પૂરું પાડ્યું હતું અને ત્યાર પછી તેઓને સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું. એ જ રીતે 1930ની ઐતિહાસિક દાંડી કૂચ વેળાએ મહાત્મા ગાંધીજીએ સ્વરાજ યાત્રાના કુશળ વ્યૂહ રચનાકાર તરીકે જો કોઈ હોય તો એ હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. 1935માં પ્રાંતિક સ્વરાજ્ય આવ્યું. તે વખતે અનેક પ્રાંતોમાં મર્યાદિત સત્તાવાળી કોંગ્રેસના આગેવાનોની બનેલી સરકારો રચાઈ. સરદાર સાહેબે એ વેળાએ સરકારોમાં જનસેવા, સાધન શુદ્ધિ, કર્તવ્ય નિષ્ઠા અને વહીવટી કુશળતાનો આગ્રહ રાખેલો. સરદાર સાહેબ કારાવાસ દરમિયાન પણ ગાંધીજીના સચિત જાગૃત રખેવાળ હતા. ગાંધીજીએ નોંધ્યું છે કે જેલવાસ દરમિયાન સરદારમાં મેં માની મમતાની અનુભૂતિ કરી છે. દોસ્તો, મેં માની મમતાની અનુભૂતિ કરી છે. મને જો સરદાર ન મળ્યા હોત તો મારા જે કાર્યો સફળ થયા તે થઈ શક્યું ન હોત. આ શબ્દો છે મહાત્મા ગાંધીના. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘર આંગણે હિંદ છોડો આંદોલન પણ થયું. તેના પગલે 1947માં આઝાદી પણ આવી. સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય સરકારના સરદારશ્રી તેમના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. આ 3 વર્ષ દરમિયાન દેશ જનતાએ સરદાર સાહેબના રૂપમાં અત્યંત સક્ષમ પ્રશાસક, મુત્સદી અને રાષ્ટ્રહિતૈષી રાજપુરુષના રૂપમાં સરદાર વલ્લભભાઈ પટેલને નિહાળ્યા. અંગ્રેજો માત્ર દેશના ભાગલા જ કરતા નહોતા ગયા, એ વખતના સેંકડો દેશી રજવાડાઓની સમસ્યાઓ પણ વારસામાં મૂકતા ગયેલા. સરદારશ્રીએ તમામ દેશી રાજ્યોના રાજ્યોની દેશભક્તિની સરહદે અપીલ કરી. શેષ ભારતની રાજકીય એકતા અને પ્રાદેશિક અખંડિતતા સિદ્ધ કરી બતાવી. એ હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. કાશ્મીરથી કન્યાકુમાર સુધીના અતિ વિશાળ વિવિધતાપૂર્ણ આ દેશની રાજકીય એકતા સિદ્ધ કરી આપી. સરદારશ્રીના આ રાષ્ટ્રીય એકતા અખંડિતતાના ધ્યેય માર્ગમાં હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો જેવા કંટકો પણ હતા, પરંતુ એ કંટકોને બાજુએ હટાવી રાષ્ટ્રીય એકતા અખંડિતતાનો રાજમાર્ગ કંડારોમાં વલ્લભભાઈ પટેલનું અર્વાચીન ચાણક્યની ભૂમિકા બની રહી. જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર પાકિસ્તાનની આક્રમણ અને તેને પગલે તેના રાજવીએ તેનું સ્વૈચ્છિક વિલીનીકરણ ભારતીય સંઘમાં કર્યું. તેમાં પણ વલ્લભભાઈ પટેલની કુનેહ અને તેમની સિંહ ભૂમિકા રહી. જોકે વેળાનો યુદ્ધ વિરામ અને કાશ્મીર મુદ્દાને યુનોમાં લઈ જવાથી સમગ્ર બાજી બગડી ગઈ હતી. આ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક અનોખા સુકાની બની રહ્યા હતા. છેક સુધી, જીવનના અંતિમ શ્વાસ સુધી વલ્લભભાઈ પટેલનું એક જ જીવન મંત્ર હતો, ભારત દેશની આઝાદી, અખંડ ભારત, અવિભાજ્ય ભારત.
આવા મહામાનવ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ 15મી ડિસેમ્બર 1950ના રોજ મુંબઈ ખાતે તેઓએ જિંદગીનો અંતિમ શ્વાસ લીધો અને મા ભારતીના ખોળે કાયમના માટે તેઓ પોઢી જાય છે. ધન્ય છે આ મહામાનવને, ધન્ય છે તેના મા બાપને, છેક સુધી પોતાના જીવનને આ દેશની સેવા માટે સમર્પિત કરનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શત શત વંદન સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ.